फ्रेंड, गुड मॉर्निंग, जय स्वामीनारायण। कैसे हो सब लोग? आई होप आप सब ठीक ही होंगे। और अभी तो मस्त धूप निकल के आ गई है और आज बारिश का बिल्कुल मौसम नहीं है। तो कल से बारिश रुक गई थी तो अभी से धूप निकल के आ गई है और डायरेक्ट हम चलेंगे किचन में। और मैंने मस्त भगवान की पूजा कर ली है बढ़िया सी। तो मम्मी किचन में है और मस्त किचन में से स्मेल आ रही है। जय स्वामीनारायण। जय स्वामीनारायण। શું કરો મેળા? જે દૂધ બનાવ મારા હાડો લીધો છે। વાહ, સરસ. મમ્મી હાંડવો બનાવ મેળા, શું વાત છે? આજ પહેલો ન થવાનો કા? આજે ઈ લોકો મોરબી ગયા। હા, નકર જામનગર થી મોરબી ગયા। હા, આજે એક દિવસનો એક્ઝિબિશન છે એટલે સાંજે લોકો વી આવશે। અચાનક નક્કી થયું નહીં? હા, રાત તો ગયા હતા. ત્યાં હતા ત્યાં ખેડ નથી થયું, હા. આપણને ખબર નહોતી તો એટલે ઈ સીધા પછી ગઈલાને ફોન આવ્યો ને કે અમે મોરબી જાય છે કે શું વાત છે કે હા એ મેં તો કાલે તમને કહી દીધું હાંડવો વિધો છે ને બેટર તો વિશાલને ખવડાવશું આપણે, મેં મસ્ત બેનો છે તો આપણે ખાવાનું તો એને કહેવાનું બંધ રહ્યું। ફોન આવ્યો હોય કે અમે નહીં આવી। કાંઈ નહીં. કાંઈ વાંધો નહીં। તો એ જાય મમ્મીએ મસ્ત હાંડવો બનાવી લીધો છે હા, તો ગરમ ગરમ ભગવાન ધરીને પાછળ ખાઈ લે ત્યારે મા દીકરી। પપ્પા ક્યાં? તો વાળી વહી ગયા। વાળી વહી ગયા? એટલે શું વાત છે? એને કઈ नाश्तो करवाना હોય, दूध एक रखा भी पीधो। ओहो, बस गया। चलिए पापा भी खेत पे गए हैं और आज धूप निकल के आ गई है तो मुझे भी खेत में जाना है और आपको दिखाना है कि हमारे खेत पे क्या हाल है और कौन सी सब्जियां लगाई है और कितनी बड़ी हो गई है और सबको दिखाना है मुझे। तो मुझे भी देखना है। पहले तो हम नाश्ता करेंगे मैं और मम्मी और बाद में फटाफट से काम करेंगे और पापा को कॉल लगाएंगे, बाद में जाएंगे, वरना मैं जाऊंगी तो रास्ते में होंगे, आते होंगे, ऐसा हो जाएगा। तो पापा को कॉल लगा के मैं जाऊंगी खेत पे। तो फटाफट नाश्ता कर लेते हैं, उसके बाद फटाफट काम स्टार्ट कर देते हैं, उसके बाद जाएंगे खेत पे। तो बने रहिए मेरे साथ एंड तक। तो यहाँ पे मैं और मम्मी काम के फ्री हो गए हैं और रेडी हो गए हैं खेत पे जाने के लिए। नहीं मम्मी? વાળી આટો મારી મમ્મી કે મારે પણ આવું છે કે હું કે દિવસ नहीं आई એટલે મેં ચાલો માં દીકરી બે જાય, પપ્પा तो ન્યા જ છે। तो चलिए चलते हैं। नहीं मम्मी? આપણે દેખાડી વાળી મારી। क्या नज़ारा है खेत में। चलो। तो देखिए अपने हम खेत पे जाते हैं ना, बीच में ही हमारे रेलवे स्टेशन का पाटा आता है। तो यहाँ पे मैं और मम्मी नीचे उतर गए। मम्मी बोले कि सबको दिखाओ थोड़ा बहुत तो सबको अच्छा लगे, इसलिए तो यहाँ से ट्रेन करती है और वहाँ जाती है। मम्मी ट्रेन क्या क्या जाए? ટ્રેન વેરાવળ સોમનાથ જુનાગઢ લીધે જાય। હા, ધારી ગળદરા કે ધારી ખોડિયા ન્યા હોતન જાય। મસ્ત સવાર સવાર નજારો હોય, બહુ મસ્ત ટ્રેન નીકળતી હોય અને મજા આવે જવાની સવાર સવારમાં। बस यहाँ से हमारा आगे खेत आता है तो आगे चलते हैं। શું મમ્મી? અમે તો આમાં ગયા હતા ટ્રેનમાં, હા, હા। વેરાવળ સોમનાથ ગયા હતા। અમે જતા ધારી જતા, નાનો એવો હતો ને ત્યારે ગયા હતા। બહુ મજા આવે ટ્રેનમાં બેસવાની। અત્યારે વાતાવરણ બહુ સરસ હોય ને, મજા આવે બહાર જવાની ક્યાં, પણ કઈ ટાઈમ નથી તો કોઈને ફરવા જવાનો, ફરવા જવાની મજા આવે વાતાવરણમાં। મજા આવે ત્યારે। दूर दूर यहाँ पे ट्रेन का पाटा है। तो चलिए यहाँ से हमारा खेत का रास्ता है तो हम चलते हैं खेत पे। तो फाइनली खेत पे पहुंच गए हम। हाँ, और हमसे पापा भी आ रहे हैं जो हॉर्न लगा रहे हैं। हाँ। पापा भी पहुंच गए हैं। जय स्वामीनारायण। પહોંચી ગયા હો, વાડી અંદર પહોંચી ગયા છે અમે અને અહીંયા એવડા વ્યવા છે। પપ્પા એવડા છે ને? અરે મમ્મી હેલાવા ધીમે ધીમે। એરંડા એરંડા આમાંથી એરડિયું થાય જ છે ને, એરડિયું થાય। ગલકા આવી ગયા, ગલકા છે? દૂધી। આ દૂધી છે। મમ્મી કે ગલકા આવી ગયા। પડખે ઘીસોડા। આ ખીસોડા છે। મમ્મી હારે ખબર પડે, વેલા મને બધા સેમ હરખા જ લાગે, વેલા કે ખબર ન પડે કયું કી છે। લાગે દૂધીના વેલા પાંદડા ગોળ છાસણ હોય। અને ચાચ વાળા છે। ચાવું તો આપણે ઓલી વાડી નહીં, પણ ગારો બહુ છે ને પપ્પા કે જાણે નથી થાવ એ કે રસ્તો બહુ ખરાબ છે કે તમે અહીં વી આવો કે ગાડી સ્લીપ ખાધી ને તો હેરાન થઈ જાય। એક વરડી હેરાન તો જઈ, પગે તો ડૂકેલા જ થઈ તો વધારે હેરાન થઈ જાય। ચાલો આગળ જોઈ પપ્પાએ શું શું શાકભાજી વાવ્યા છે અહીંયા। શું છે? રીંગણી। રીંગણી એટલે ઈ એવા આવે એનથી માથું ધોતા પહેલા। હે શું વાત છે? શેના કાંટા? મમ્મી કે ભોરંગડી છે એનાથી માથું ધોતા પહેલા। શું વાત છે? તમે ચીકાશે છે ને આમાં શેમ્પુ જેવું? આ બાબા શાનો વેલો છે?
કિશોડા છે ખીસોડા છે ને દૂધી નાનો રે દૂધી તે કા દૂધીનો છે ને છે પગમાં. હમ ગુવાર ये तो गुवार है वाह क्या बात है બધો ગુવાર જ છે ને બાબા લાઈનમાં ઓહો આટલો બધો પણ ઓહો આમ લગીને ગુવાર છે ગુવારી એટલો છે ઓહો તો આખું ગામ ખા હે હાટું એવું છે. ક્યાં ચકલીને ગુવાર તો હું જોઈને થાકી જાય એટલો લગીને ગુવાર છે સિંગ આમાં સિંગ વાવી છે ભાઈ હા હા આમાં હું તો કહું મેં કીધામાં કઈ વાવ્યું કે નહીં હું પૂછવાની હતી એમાં સિંગ છે ખડ તો જો પણ આ બાજુ જો તમે હા પપ્પા ને ભાઈ બંધ જાય છે વાડીએ જો દૂધીને વેલો છે. હા દૂધી છે પપ્પા અહીંયાથી શું વાવી દઉં આ ભીંડો આવ્યો કે નહીં હવે પપ્પા ભીંડામાં ઈડું આવી ગઈ લાગી છે ઈડું આવી છે ને ભીંડામાં પાન ખવાઈ ગયા છે વરસાદ આવે એટલે બધું વહી જાય ને પાણી લાગી પીળો પડી છે દૂધિયાનો પેલા ઓછા છે હમણાં. ભીંડો પપ્પા ક્યાં ચક લગીને આવે ધડકર આખી લાઈન ભીંડાની છે ઓહો ને બાજુમાં એવડાની લાઈન છે વાહ તો મસ્ત છે અને જો ઉપર આકાશ એકદમ આમ ધીમે ધીમે કાળું થતું જાય છે નકર આવે ત્યારે આવું નહોતું પણ આખું આકાશ વરસાદથી ભરપૂર છે ચારે બાજુ પપ્પા આપનું કામ પપ્પા એનું હારે કામ કરતા જાય છે પાછા વળતા જાય છે ખડ છે જ્યાં પપ્પા લેતા જાય છે અને હું મમ્મી નેટ આરામ કરીએ છીએ વાહ તો ભીના શાકે રોજ ખાવા મળશે નહીં મમ્મી હા મજા આવે ત્યાં શું આપણે વાવ્યું છે શાકભાજીમાં વાવ્યું છે ગુવાર ભીંડો કિશોડા દૂધી વાલો ઓલા પડે ફતો ઉડી ગયું એવું છે તો આમ ઓલા સાનો એવડા ત્યાં સુધી બકલ વાવ્યું છે બધું વાવ્યું છે ને અહીંયા? કોથમીર વાવી છે કોથમીર હા બબે પાન જો અહીંયા દાણા થયા છે સરસ લ્યો પછી પપ્પા એક દી શાકભાજી બહાર નહીં લીવડું ગાવ પણ એટલું શાક આવશે ત્યારે થઈ જાય આ ચીપડાના વેલા છે ઝીણા ઝીણા બે ઉગ્યા છે બીજા અહીંયા મમ્મી આ શું છે અહીંયા ક્યાંક ઉગ્યું છે આ ઈ ગલકું છે મમ્મીને ખબર હોય જે ગલીકું છે એ પપ્પાને અહીં સરખી જ આખી લીલી કોથમીર વાવી છે અહીંયા આખી એ આખી સર દેખાય છે અહીંયા લાંબી લાંબી તો વાડે છે કાંટો મારીને વીએ પાછા અમે શેઢે એ પપ્પા આ શેનું ઝાડું છે આ મોટું ઉમર જેવું આવડ આવે હા હા આ બધું એ છે દેશી ઓવાળિયા જ બધાય હા આપણને ખબર ન હોય એ વાત સાચી બાકી જે સૃષ્ટિમાં આ બધું રચ્યું છે ને વનસ્પતિ બધી ઔષધિ જ છે હા પણ આપણને એની ખબર ન હોય કે કામમાં આવે હા એ વાત ભગવાન ખરાબ નકામું કઈ વાવતા જ નથી બધું કામનું જ હોય કામ નો જ હોય એ જ વસ્તુ એની પાસે હોય એ વાત સાચી બાકી હોય જ નહીં કોઈ લઈએ આપણને ખબર ન હોય આની હું ઔષધિ થઈ ઓલરેડી બધું શાકભાજી ઉગી ગયું ને હવે છે આ એવું ગયું ને હા એ સરસ ઉગી ગયું બધું ગેવડાની ગુવાર ભીંડો તો તમે આવો જ ઘરે કે હવે બધું સોંપો છે ઓલા દૂધ મરચી ને રીંગણા રીંગણી બે છે ટમેટી ને હમ થાય તો ભલે થાય રોજ પાણી નથી આવ્યા હા એ થાય તો થાય નોય થાય એવું થાય બધું હા ડોલવાડી તો વાવું જરૂરી છે આપણે રેડી બધું ત્યાં બધું સરસ ઉગી ગયું છે હાલ વધારાનું બધું છે Yeah. તો તમે ઘરે આવો જ કે વાર છે તમારે મારા વાર છે જી તમારે નીંદ નાખો ને નીંદવાનું છે એમ ને જી? જો ખર્ચ ના તો પડી જાય રાપડીએ હા અત્યારે પડી જાય વરસાદ પછી ખડ મોટું થઈ પછી રાપડીએ નીંદાય નહીં હા અને આ જો વેલો ઉડ્યો કેવો સરસ કિસોડા ખીસડાનો વેલો છે અંદર કિસોડા વેલો જો અહીંયા વાદળા જો કેવા થઈ ગયા વીરુ ઘડીક વાર તો કાંઈ નતો બડાવ્યા મમ્મી દરિયા મોજા હોય ને હા એવા વાદળ નીકળ્યા છે અંદર. તઈ ઓહો કેવો મસ્ત લાગે હે નજારો કેવો સરસ આલંગ નો ડેલો નહીં પપ્પા આ જ રોડ નો અમારો કાંઠો છે આ રોડ છે જો ગાડીઓ નીકળે બધી અને આ ફાર્મ હાઉસ છે ને પપ્પા આ બગીચો સરસ બનાવ્યો છે આંબાનું બધું વાવ્યું છે સરસ મારે બધું થોડુંક પ્રગતિ થાય છે પપ્પા કાવી ખેતી પાસે હવે બધું આ બાંધકામ થાય કોમર્શિયલ બધું ઉદ્યોગ થાય હા ઉદ્યોગમાં બધી આ જમીન આવી ગયા છે ધીમે ધીમે ઉદ્યોગ થાય છે સારું ને બધું નજીક થાય તો સારું પડે ને બધાને હા ઉદ્યોગ થાય સારું ને બધાને રોજીરોટી મળે તો છે જ ને. હા એ બધું સારું હાલો અમે ઘરે જઈને તમે તમારું કામ કરો કરવા જઈશું બધા. જય સ્વામિનારાયણ આજે થોડી નીંદ રાખો ને હમ પછી કાલે જે વાવવું એ વાવી દેવાય હા એ વાત સાચી આજ ખરાડ છે ને તો થોડું એક કામ કામ થઈ થાય બે જાય કામ પછી ન થાય 10 તેમે વાગી ગયા છે 10 વાગી ગયા ને તો 11 વાગી ગયા હા તમે આવો તો 11 વાગી જાય અડધું નીંદ રાખો ને પછી આવે ઘેરે હા તો વાંધો ને સારું હાલો દાળ ભાત કરવાના છે ને આજે શું ખાવું દાળ ભાત કે ભીંડાનું શાક ભીના શાક નાખ દો સારું તો શું ખાવું છે ભીના શાક ને બજાર રોટલા હા તો વાંધો નહીં સારું હાલો ભીનો છે ને હાલો જ્યાં સુધી મેળ પકડાય
મમ્મી હા આપણે વાડીએ છીએ તમને કાં તો દુહો આવડતો તો દુહો ગાઈ હતી બધાને સંભળાવી દઈએ આપણે દુહો હા ત્યારે ગાયો તો નથી પણ એક સાંભળ્યો હતો ને મેં સંભળાવી દો હા તો સંભળાવી દે હાલો ખેડૂત ને વાલો ખરપિયો ને ગોવાળ ને વાલી ગાય ઓહો. ખેડૂત ને વાલો ખરપિયો ને ગોવાળ ને વાલી ગાય વાહ બ્રાહ્મણ ને વાલા લાડવા ને જીવે ત્યાં સુધી ખાય ઓહો એ ઓલા બ્રાહ્મણ ને વાલા લાડવા ને જીવે ત્યાં સુધી હમ. ખાય ઓ જય મમ્મી સ્વામિનારાયણ. જય સ્વામી શું વાત છે બે કડી ગઈ પણ જોરદાર ગયો તમે हाल हेलो घर जाइए अब હાલો જય સ્વામી 11 बज गए हैं और आज मुझे जाना है हॉस्पिटल डॉक्टर ने बोला था ना कि 4 दिन के बाद आना है पाँव दिखाने के लिए तो 11 बजे हॉस्पिटल खुलता है वो तो अभी 11 बजे है तो अब मैं निकल जाती हूँ तो तब तक मैं 11 बजे पहुँच जाऊँगी तो चले चलते डॉक्टर क्या कहते हैं देख लेते हैं अभी मेरा पाँव दुख रहा है थोड़ा कम दुख रहा है तो मुझे बताना पड़ेगा कि अभी दुख रहा है तो देखते हैं डॉक्टर क्या बोलते हैं વીરા લેવી આવી છે પાછો પાટો બાંધો ને શું કીધું આ વખતે વિશાલને સમજવા ફેર થયો તો મેં કીધું પાટો રાખવામાં કે નહીં કાઢ નાખવાનું કીધું છે પાટો થોડો પાટો કાઢો રાખવાનો હતો હમ. એટલે પાછો પાટો આવ્યો પાછો પાટો આવ્યો તો 4 દિવસ રાખવાનું હતું. એ કે હાલવાનું ખસોડું નથી કે તમે હાલવાનું બિલકુલ નહીં કે લ્યો એવું છે એટલે તો હું હાલું છું સવાર વાડીએ જઈએ એવી હા કેટલું આવી જાય હા અને કે લીંબુ ને છાશ ને દહીં તો કાંઈ ખાવાનું જ નથી કે હા તે ટેક રાખવી 3-4 છાશ વગર તો ન હાલે પણ ત્યારે ખાવા ના પડી કે તો જ માટે કે ફરજી રાખવાનું તો હોય કે ખાટું નડતું હોય ને ના એટલે જ ને. 4 દિવસ પાછું બતાવવા જવાનું કીધું કે હમણાં પાટા રાખ્યા કરવા બીજું તેની પણ રાખ્યો હોત ને તો સારું હતું આજ મટવાયું હોત હા પણ ભાઈ લોકો નહીં એને કાઢ નાખવાનું જ કીધું છે કાઢ નાખવાનું જ કીધું છે પાટો કાઢવાનું કોઈ દી નો કે એટલે પાટો બાંધ્યો એમાં દવા નાખી હોય સમજા એટલે જ. અને મલમ નીચે લગાવવાનો હતો કે આખા પગે મલમ લગાવવાનું છે પણ મલમ કાંઈ તળિયે જ લગાવવાનું છે હા એટલે મેં એને માન પાટો કાઢી નાખ્યો ત્યાર પાછો પાટો આવ્યો કઈ ને હવે બીજું વાટ જોતી હતી ભૈલાની પણ ભૈલો આજે એનો આવ્યો અને કાલે અમે ઊંચા હારે જઈએ એમ. બસ એકલી જ એ જઈએ. સારું છે સી આવી તો પછી મોટું મોટું થાય તો હમ હા, વધી રોજ જાય દુખા કરે દુખા જ કરે. આખો દિવસ શરૂ છે દુખવાનું હમ. પણ ગણકારો નહીં મેં કીધું મટી જાય તો કીધું છે જો બતાવવાનું મેં બતાવી ને એકવાર એ બતાવવા જવું જ પડે કીધું હોય ને એટલે બતાવી આવે એવું બતાવી એવું એકવાર. તો પાટો આવ્યો વાંધો નહીં કામ તમારે કરવાનું રહે હા હમ. જો કે થોડું ઘણું કરાવું જ છું પણ એમ થાય કે તમે 1 લાખ બધું કેટલું ક્યારે કર્યું એટલે મેં થોડું ઘણું કરાવું ને એવું લાગે તે કરવાનું નકર આરામ કરવાનો બરાબર જય સ્વામિનારાયણ એ સમય તમારે શું બનાવ્યું ભીંડાનું શાક બનાવ્યું ને બાજરાના રોટલા હમ. અને ભીંડાનું શાક બનાવ્યું છે અને વેરાલીનું ને એના પપ્પાનું શાક છે ને મારે તો દહીં વઘારેલું ખાવું છે અહીંયા રોટલા બનાવું છું બાજરાના અહીં મરચાં બનાવ્યા છે મારા હાથ ભાખરીનો લોટ બાંધ્યો છે રોટલા બનાવીને ભાખરી કરીને પછી ભગવાનને થાળ કરી અહીંયા મેં ભગવાનનો થાળ તૈયાર કર્યો છે ભીંડાનું શાક છાશ સંભાર્યા મરચાં રોટલા અને આજે મેં અત્યારે દહીં વઘાર્યું છે ભગવાન માટે સવારે તો રોજ એ વઘારીને જમાડતા હોય ને જમતા હોય આજ મેં કીધું બપોરે દહીં વઘારીને ભગવાનને જમાડવું છે તો અમે બધા પછી જમશું તો ચાલો હું થાળ જમાડો ભગવાનને જાઉં છું तो चलिए फ्रेंड्स 5:15 बज गए हैं और मैं थोड़ा आराम कर रही थी और 1 बजे से 3 बजे तक बारिश शुरू थी और 3 बजे बारिश रुक गई है और अभी तो धूप निकल के आ गई ऐसा लगता ही नहीं कि बारिश हुई थी और इतनी धूप निकल के आ गई है और मम्मी पापा मंदिर से आएंगे उसके बाद मैं भी जाऊँगी भगवान का दर्शन करने के लिए और तब तक मैं मेरा थोड़ा बहुत काम है वीडियो एडिट का वो निपटा लेती हूँ मम्मी मंदिर गए थे तो सामने एक दीदी आई है मरने के लिए यहाँ पे तो उसको ढींगली को मम्मी लेकर आए हैं એમ કીધું ત્યાં તરત જ આવી એ હા. હું કી છે વાણી એ વાણી એ ડીંગુ તો ગજાણું લાગે નહીં બટુ અજાણું લાગે છે જોવે કે ચારે ઘર હાલો હાલો ઓહો વાણી તને વાણી છે દીક અજાણું લાગે છે બટુ અજાણું લાગે છે થોડુંક તેલ નાખ એટલે ઉંદરડા ન પડે એવું એટલે તમે લાવ્યા છો એ બટુ આ કેટલા ટાઈમ પછી નાના છોકરા રમાડી પણ આરું રમતા નાની હતી ત્યારે ઢીંગલી અને વાણી આવી હાથમાં ક્યાં વાણી માથાને તેલ નાખવાનું હા થોડુંક નાખશે જ. હાલો નાખી દો અને મંદિર દર્શન કરીએ તમે આવી ગયા છે ને હવે હા દર્શન કરીને આવું રેડી હા મમ્મી
રસોઈ બનાવવા મળ્યા? આજ તો ભાખરી બનાવવાની છે ખાલી. ભાખરી ને દૂધ. શું વાત છે, આ સાદું સિમ્પલ એમ ના દે હાવ. થોડું નવું બનાવવાનું. હા એ વાત હાથી. પછી એમ તબિયત હરખી ન રોજ નવું તળેલું તીખું ખાઈને પછી હરખું ન રહે શરીરને લગતા. થોડુંક થોડું ખાવું સારું નહીં? હા સાદું હોય ને સારું. રોજ તળેલું થોડું બનાવવાનું હોય. આપણે તો થાકી જઈને બનાવ્યું નહીં. હા સાચી વાત છે. ખાવાનું પછી કામ એટલા હોય, વાસણ એટલા ખાટલી એક થાય, બનાવ તો 2 કલાક થાય, અડધો કલાક ખાલી કામ હોય, પણ મહેનત વધી જાય. એટલે દૂધ ભાખરી જ ખવડાવવાનું. પપ્પા મોઢું બગાડે અહીંથી. હે એવું કરી હાલો તો. હા એવું કરીએ આપણે. હા મમ્મી એકડા કરી નાખીએ એમ કે. ભાખરી બને સાથે સિમ્પલ પપ્પા. હા ભાઈ તમને દૂધ ભાખરી બહુ ભાવશે ને. મમ્મી બે મિનિટ ભાવ. પપ્પા બીજું કઈ જોઈ નથી કેતા કે વેવાણે ધકો કેવત છે ને એમ એવું સારું ભગવાન દૂધ આપ્યું મસ્ત મીઠું મધુરું. પપ્પા તો ભાખરી ધક્કો મારા દૂધ તો છે ભગવાન આપ્યું છે. હા નારા મરચા દૂધ ને ભાખરી તો ખાઈ મમ્મી પપ્પા બે જ ખાયા. પપ્પા તમે બે જ ખાવા દૂધ ભાખરી, હું તો મમ્મી ભેળ કરીને જ ખાવાની છું. હા એમાં નવીન કઈ નથી પપ્પા. રોજ નવીન પપ્પા ન હોય કઈ, ક્યારેક જ હોય. હોય થી બહુ પપ્પા નવીન હોય કાવ. હા ટોપરું હતું એ ખાવ. तो चलिए फ्रेंड, मेरे लिए तो मैं भिड़ बना कर खाने वाली हूँ और वीडियो को मैं करती हूँ. लाइक करो, शेयर करो, सब्सक्राइब करो. बाय.